ઓકે, તમને એક વ્હાઇટ બોર્ડ દેખાય છે. જો તમે તમારા મોબાઈલને આડો કરી દેશો હવે તો વ્હાઇટ બોર્ડ મોટું દેખાશે તમને. એના ઉપર ટાઇટલ લખ્યું છે પ્રીપોઝિશન્સ. હું જોઈ લઉં કે અક્ષરો મોટા થઈ શકે છે કે કેમ, તો આપણે કરી લઈએ. ઓકે, હવે હું બોલીશ પણ અને બોર્ડ ઉપર લખીશ પણ. તમારે તમારા એક હાથથી એ સેન્ટેન્સીસ ઉતારવાના પણ છે નોટબુકમાં. સેન્ટેન્સ નંબર 1 લખો, પછી હું તમને સમજાવતી જઈશ, એટલે તમે મારી સાથે જ બરાબર જે રીતે હું કરાવું તે રીતે જ તમે કરતા રહેજો. સૌથી પહેલા તમને પ્રીપોઝિશન્સ એટલે શું તે જણાવી દઉં છું. પ્રીપોઝિશન્સ શબ્દ જે છે તેની જો તમે સંધિ છૂટી પાડો, જેમ આપણે ગુજરાતીમાં કેટલીક સંધિઓ છૂટી પાડતા શીખેલા છીએ તેવી રીતે ઇંગ્લિશમાં પણ અગર તમે સંધિ છૂટી પાડશો ને કે પ્રી પ્લસ પોઝિશન્સ, તો પ્રી એટલે પૂર્વે મુકાતા. પૂર્વેનો બીજો શબ્દ આગળ એવો પણ થાય છે કે આગળ મુકાતા. અમુક શબ્દની આગળ મુકાતા, અમુક શબ્દની પૂર્વે મુકાતા, એટલે પ્રી. અને પોઝિશન્સ એટલે કે સ્થાન, જગ્યા. તો પ્રીપોઝિશન્સ એટલે એવા અમુક શબ્દો કે જે વાક્યમાં અન્ય શબ્દોની આગળ મુકાતા હોય છે, તેમને પ્રીપોઝિશન્સ કહેવાય છે. અહીં હું ગુજરાતી ટાઈપ કરી શકું તેમ નથી, તેથી તમારે જાતે ગુજરાતીમાં અંદર જે કંઈ પણ લખતા રહેવું હોય તમે જાતે લખી શકશો, બરાબર. તો પ્રીપોઝિશન્સ એટલે પૂર્વે મુકાતા, અને એને માટે સ્પષ્ટ ગુજરાતી શબ્દ છે નામયોગી અથવા શબ્દયોગી અવ્યયો. આપણે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા નથી, પણ પ્રીપોઝિશન્સ એટલે તો ધારો કે હું તમને ખાલી એમ જ કહી દઉં ને કે ભાઈ પ્રીપોઝિશન્સ એટલે ઓન, ઓવર, અંડર, બીનીથ વગેરે બધા પ્રીપોઝિશન્સ છે. આટલું યાદ રાખો તો પણ બસ છે. આપણે કોઈ પણ જગ્યાએ એની ડેફિનેશન લખવાની આવતી નથી, એની કઈ વ્યાખ્યા લખવાની આવતી નથી. પણ જ્યારે આપણે કોઈ ગ્રામરનું ચેપ્ટર શીખતા હોઈએ ને તો બધું જ એટલા માટે શીખવું પડે કે જેથી કરીને આપણે જેમ જેમ એજ આપણી વધતી જાય, તમે કશે કોઈ ઇન્ટરવ્યુ ફેસ કરવા જાઓ ત્યારે તમને આવું પૂછવામાં આવતું હોય છે. તેથી ત્યાં એ જરૂર પડે છે કે અગર આપણે શીખેલા હોય તો શું શીખેલા, પ્રીપોઝિશન્સ એટલે શું એમ કોઈ પૂછે તો આપણે શું જવાબ આપવો, તો ત્યારે આવું શીખેલું હોય તે જરૂરી થઈ પડે છે કે પ્રીપોઝિશન્સ એટલે નામયોગી અવ્યયો અથવા તો શબ્દયોગી અવ્યયો. ઓકે, તો હવે હું ફર્સ્ટ સેન્ટેન્સ લખું છું, તમારે સેન્ટેન્સ લખવાનું છે. There is a clock on the wall. લખજો હા, કાલે હું પાછું આ લખેલું પણ જોવા માંગીશ. There is a clock on the wall. આ ફર્સ્ટ સેન્ટેન્સ છે.
આઈ હોપ તમે બધાએ લખી લીધું હશે. બીજું એક સેન્ટેન્સ લખો. There is a tree. There is a tree near the pond. There is a tree near the pond. Third sentence આપું છું. My father bought toys for me. My father bought toys for me. Fourth sentence is the moon moves round the earth. The moon moves round the earth. And last sentence is the dog ran after him. The dog ran after him. Full stop. ઓકે, 5 સેન્ટેન્સીસ મેં બોર્ડ ઉપર લખ્યા છે. મેં પહેલા જ કહ્યું છે તમને કે અગર તમે તમારો મોબાઈલનો સ્ક્રીન આડી કરી દેશો તો તમને બરાબર વંચાશે. હવે આ 5 સેન્ટેન્સ આપણે શીખવાના છીએ. એના પરથી તમને પ્રિપોઝિશન્સ સમજમાં આવશે. બરાબર, હવે તમને બરાબર દેખાતું હશે સેન્ટેન્સ. ચલો હવે આ સેન્ટેન્સ ઉપર હું જ્યારે સમજાવું ને ત્યારે બરાબર ધ્યાન આપજો. તમે નોટમાં પણ ઉતાર્યું છે અને બોર્ડ ઉપર જોયા કરશો તો પણ ચાલશે. નોટ એ તમને ક્યારે કામ લાગશે? લેક્ચર પૂરો થઈ જશે પછી તમને નોટ કામ લાગશે. ઉપરના જે વાક્યો આપેલા છે ને તે તપાસવાથી જણાશે કે પહેલા વાક્યમાં પહેલું વાક્ય જે આપણું છે તેના પર ધ્યાન આપજો. વોલ અને ક્લોક એ બે નામો વચ્ચેનો સંબંધ ઓન શબ્દથી બતાવવામાં આવ્યો છે. હું સેન્ટેન્સ વાંચું છું. There is a clock on the wall. There is a clock on the wall. ક્લોક અને વોલ જે શબ્દ છે ને એ બે શબ્દો વચ્ચેનો સંબંધ કયા શબ્દથી દર્શાવવામાં આવ્યો છે? ઓન. આનું જો ગુજરાતી કરું તો there is a clock on the wall, કે ત્યાં વોલ ઉપર એટલે કે દિવાલ ઉપર એક ઘડિયાળ છે. હવે ધારો કે આપણે એમ બોલીએ કે ત્યાં દિવાલ ઉપર ત્યાં દિવાલ ઘડિયાળ છે. આવું આપણે બોલીએ તો અર્થ સંપૂર્ણ નથી થતો, કંઈક ખૂટે એવું લાગે છે. દિવાલ ઉપર ઘડિયાળ છે એમ બોલવું પડે ને, એટલે અહીં ઓન વાપરવું પડ્યું છે. દિવાલ પર ઘડિયાળ છે. એ દિવાલ પછી પર જેનું ઇંગ્લિશ થાય છે ઓન, એ ઓન જો ના મૂકવામાં આવે તો વાક્યનો અર્થ બંધ બેસતો જ નથી. તેવી જ રીતે બીજા વાક્યમાં પોન્ડ અને ટ્રી એ બે નામો વચ્ચેનો સંબંધ નિયર શબ્દ વડે બતાવવામાં આવ્યો છે. બીજું વાક્ય વાંચું છું. There is a tree near the pond. ત્યાં એક ઝાડ છે
તળાવની નજીક, અને સુધારીને જો હું બોલું તો ત્યાં તળાવની નજીક એક ઝાડ છે. તો આ તો બરાબર હું વાક્ય બોલી તેથી આપણને ખબર પડી કે હા ત્યાં તળાવની નજીક એક ઝાડ છે. પણ અંદર કંઈક ખૂટે એવું જો બોલીએ અને આપણે નિયર શબ્દ કાઢી નાખીએ તો કે ત્યાં તળાવ ઝાડ છે, આવું આપણે ગુજરાતી બોલતા નથી. ઓકે, excuse me for a while. ઓકે, સેન્ટેન્સ ઉપર આવું છું. there is a tree near the pond. તો ટ્રી અને પોન્ડ ની વચ્ચે નો સંબંધ નિયર શબ્દથી દર્શાવેલો છે. ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજા વાક્યમાં તમે જોશો મી સર્વનામ અને ટોયઝ વચ્ચેનો સંબંધ ફોર શબ્દ વડે બતાવવામાં આવ્યો છે. માય ફાધર બોટ ટોયઝ ફોર મી. આમાં ટોયઝ એટલે કે રમકડા અને મી એટલે કે હું. તો મારા ફાધર મારા માટે રમકડા લાવ્યા. તો ટોયઝ અને મી વચ્ચેનો સંબંધ ફોર થી દર્શાવ્યો છે. જો ફોર કાઢી લેવામાં આવે અને એમ જો બોલવામાં આવે કે માય ફાધર બોટ ટોયઝ મી, તો કંઈક ખૂટતું લાગે. માય ફાધર બોટ ટોયઝ, પણ કોના માટે? ફાધરના માટે તો રમકડા લાવે નહીં ને, ફોર મી મારા માટે લાવ્યા છે, તેથી ફોર મૂકવું જ પડે. તો ફોર એ ટોયઝ અને મી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચોથા વાક્યમાં અર્થ એટલે કે પૃથ્વી, બરાબર, અને મૂવ્સ MOVES, આ બે વચ્ચેના શબ્દોનો સંબંધ રાઉન્ડ શબ્દ વડે બતાવવામાં આવ્યો છે. કયા કયા બે શબ્દો? અર્થ અને મૂવ્સ. ધારો કે વાક્ય વાંચું છું, ધ મૂન મૂવ્સ રાઉન્ડ ધી અર્થ. ચંદ્ર જે છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. તો પૃથ્વી અને મૂવ્સ આ બે શબ્દોની વચ્ચેનો જે રાઉન્ડ શબ્દ છે એ સંબંધ એ લોકોનો દર્શાવે છે, મૂવ્સ અને અર્થની વચ્ચેનો. તેવી જ રીતે પાંચમા વાક્યમાં હિમ કે જે સર્વનામ છે અને રેન કે જે ક્રિયાપદ છે વચ્ચેનો સંબંધ આફ્ટર શબ્દ વડે બતાવવામાં આવ્યો છે. કોની કોની વચ્ચેનો સંબંધ? પાંચમા વાક્યમાં, પાંચમું વાક્ય વાંચું તો ધ ડોગ રેન આફ્ટર હિમ. કૂતરો તેની પાછળ દોડ્યો. તો એ વાક્યમાં હિમ અને રેન એ બે શબ્દો વચ્ચેનો સંબંધ આફ્ટર શબ્દથી બતાવેલો છે. આ વાક્યોમાંથી જે આપણે જોયા કે આફ્ટર, રાઉન્ડ, ફોર, નિયર, ઓન, જો ઉપરથી વાંચું તો ઓન, બીજા વાક્યમાં નિયર, ત્રીજા વાક્યમાં ફોર, ચોથા વાક્યમાં રાઉન્ડ, પાંચમા વાક્યમાં આફ્ટર. બરાબર? આ જે શબ્દો છે આ બધા શબ્દો જો કાઢી નાખવામાં આવે તો વાક્ય અર્થ વિનાનો બની જાય. આ બધામાં જેટલા હું શબ્દો બોલી ગઈ ને ફરીથી બોલું, ધારો કે ઓન, બીજા વાક્યમાંથી આપણે નિયર કાઢી નાખીએ, ત્રીજા વાક્યમાંથી આપણે ધારો કે ફોર કાઢી નાખીએ, ચોથા વાક્યમાંથી ધારો કે આપણે રાઉન્ડ કાઢી નાખીએ, પાંચમા વાક્યમાંથી ધારો કે આપણે આફ્ટર કાઢી નાખીએ, તો બધા જે સેન્ટેન્સીસ છે મીનિંગલેસ થઈ જાય. હવે તમે અહીં આટલું સાંભળ્યું કે એક એક શબ્દ જો તમે કાઢી લો ને તો વાક્ય મીનિંગલેસ થવો એટલે શું ખબર? અર્થહીન. એનો અર્થ શું થાય છે તે જ ખબર પડતી નથી. તો તમે વિચાર કરો કે જ્યારે સ્ટુડન્ટ કોલેજમાં આવે છે, બરાબર, ઇંગ્લિશ કમ્પલસરીનું પેપર આપે છે કે સ્પેશિયલ ઇંગ્લિશનું પેપર 1-2 આપે છે, અને ત્યારે સપ્લિમેન્ટરીમાં તે લોકો જે વાક્ય રચનાઓ લખે છે તેમાં એક એક સેન્ટેન્સની અંદર કેટલાય શબ્દો ખાઈ જાય છે, તો કેટલું મીનિંગલેસ થતું હશે.
તે તમે વિચારી શકો છો. એટલે પ્રીપોઝિશન્સ જે છે તે ખાસ આપણે જ્યારે કોઈ વાક્ય બનાવતા હોઈએ ને ત્યારે એ ખોવાવા નહીં જોઈએ, લખવાના રહી જવા ના જોઈએ, ભૂલી જવાતા હોવા ના જોઈએ. તમે ધારો કે એક સફરજન ચપ્પુથી કાપો છો તો તમે શું બોલશો? આઈ કટ એન એપલ વિથ નાઇફ, એમ બોલશો, બરાબર? પણ એમાં તમે વિથ શબ્દ ધારો કે નહીં બોલો અને તમે એમ કહો છો કે હું સફરજન કાપું છું, તો તમે કેવું બોલશો ગુજરાતી ખબર? હું સફરજન કાપું છું ચપ્પુ, આમ બોલશો. ચપ્પુથી એમ નહીં બોલશો. તો હું સફરજન કાપું છું ચપ્પુ, આવું કોઈ વાક્ય હોઈ શકે ખરું? જાણે કે ચપ્પુ નામના કોઈ માણસને એમ કહેતા હોવ કે ભાઈ હું સફરજન કાપું છું, એવું લાગે. જ્યારે કેવું લાગવું જોઈતું હતું કે હું ચપ્પુથી સફરજન કાપું છું, આવું વાક્ય બનવું જોઈતું હતું. તો તેમાં તમે વિથ ઉમેરો તો જ તમે એ વાક્યને મીનિંગફુલ બનાવી શકો કે આઈ કટ એન એપલ વિથ નાઇફ, હું ચપ્પુથી સફરજન કાપું છું. તો આવી રીતે તમે સમજી શક્યા હશો. આ 5 વાક્યમાં તમે લખી ગયા છો. તો પ્લીઝ તમે જરા ઝડપથી અંડરલાઈન કરી લો. આ 5 વાક્યો જે લખ્યા છે તેમાં ફર્સ્ટ સેન્ટેન્સમાં ઓન ના નીચે અંડરલાઈન કરો, ત્યાર પછી નિયર ના નીચે અંડરલાઈન કરો. અહીં લગભગ હું અંડરલાઈન કરી શકું તેમ નથી. થર્ડ સેન્ટેન્સમાં ફોર ના નીચે અંડરલાઈન કરો. ફોર્થ સેન્ટેન્સમાં રાઉન્ડ શબ્દના નીચે અંડરલાઈન કરો અને ફિફ્થ સેન્ટેન્સમાં આફ્ટર શબ્દના નીચે અંડરલાઈન કરો. એ અંડરલાઈન શા માટે કરાવ્યા? કારણ કે તે પ્રીપોઝિશન્સ છે. આગળ સમજાવું છું. હવે આવા નામ કે સર્વનામનો સંબંધ વાક્યમાંના અન્ય શબ્દ સાથે બતાવનાર શબ્દને નામયોગી અવ્યય કહેવામાં આવે છે. એટલે કે આવા જે શબ્દો છે કે જેને જો ઉઠાવી લઈએ તો તેના વિના આખું વાક્ય અર્થહીન થઈ જતું હોય તો તેવા શબ્દોને અથવા બે શબ્દોની વચ્ચેનો સંબંધ દર્શાવતા શબ્દોને પ્રીપોઝિશન્સ કહેવાય છે. તમે ફક્ત અંડરલાઈન કરી લીધું છે ને એ જ તમને સમજ પાડી દેશે. તમારે વ્યાખ્યા લખવાની જરૂર નથી. પણ આ જે શબ્દો છે તેને પ્રીપોઝિશન્સ કહેવાય છે. હવે બીજું સમજાવું છું. જુઓ, પ્રીપોઝિશન્સ નો અર્થ હું આગળ બોલી ગઈ છું. પ્રી એટલે પૂર્વે અને પોઝિશન એટલે સ્થાન. જે પદનું સ્થાન નામ કે સર્વનામની પૂર્વે હોય છે એવો થાય છે. નામ કે સર્વનામની પૂર્વે હોય છે એવો થાય છે. તો આ ડેફિનિશન એટલે વ્યાખ્યા. ભાઈ હા, જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તેમને કહી રાખું છું ખાસ. કેટલાક શબ્દો મને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ બોલવાની આદત છે તો હું આમ વારાઘડીએ તમને કહીએ નહીં રાખીશ. તો ડેફિનિશન એટલે વ્યાખ્યા. તો એ પ્લીઝ જરા લખી લો. પ્રીપોઝિશનની ડેફિનિશન લખી લો. ફરીથી બોલું છું, તમને લખાવડાવું છું, લખી લો. હું અહીંયા ગુજરાતી ટાઈપ નથી કરી શકતી તે તમને કહી દઉં. એટલે બોલું એટલે નોટમાં લખી લો. પ્રીપોઝિશન નો અર્થ પ્રી એટલે કે પૂર્વે. પૂર્વેને તમારે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવાનું છે. અવતરણ ચિહ્ન જેને કહીએ ને તેને. અને પોઝિશન એટલે લખજો. અને પોઝિશન એટલે સ્થાન. સ્થાનને સિંગલ ઇન્વર્ટેડમાં મૂકી દો અવતરણ ચિહ્નમાં. જે પદનું સ્થાન
નામ કે સર્વનામની પૂર્વે હોય છે એવો થાય છે. આઈ રિપીટ, નામ કે સર્વનામની પૂર્વે હોય છે એવો થાય છે. હવે આ વ્યાખ્યા તમને સમજાવી દઉં કે પ્રિપોઝિશન કોને કહેવાય કે એ હંમેશા છે ને નામ કે સર્વનામની આગળ જ મુકાય છે. હંમેશા તમને ખાલી જગ્યા પૂછાશે એક્ઝામમાં. ક્વેશ્ચન 4 તમને પૂછાવાનો છે જેમાં આર્ટિકલ્સ અને પ્રિપોઝિશન્સ આ બે ચેપ્ટર માંથી ગ્રામર તમને પૂછાવાનું છે. કુલ 8 જેટલા ઓપ્શન તો 10 હશે પણ તમારે 8 સેન્ટેન્સીસ કરવાના છે તૈયાર. તો કહી પણ દીધું તમને કે ક્વેશ્ચન 4 માં તમને આવી રીતે પૂછાશે. તો કદાચ તમારે ખાલી જગ્યા મૂકવાની, ખાલી જગ્યામાં આન્સર લખવાનો આવે કે સેન્ટેન્સ બનાવવાના આવે તો એટલું યાદ રાખજો કે પ્રિપોઝિશન મુકાય છે ક્યાં, તો કે નામ અથવા સર્વનામની પૂર્વે મુકાય છે. જોઈએ તો લખી રાખો, પ્રિપોઝિશન હંમેશા નામ અથવા સર્વનામની પૂર્વે મુકાય છે. હું તમને બતાવું છું. નામ હવે તમે અહીં જુઓ, હું તમને નામ શોધી આપું. આ જે વોલ છે ને, ધ વોલ, એ શું છે? નામ છે, નાઉન. એની પૂર્વે મુકાયું છે પ્રિપોઝિશન ઓન. પછી બીજું બતાવું છું. સેકન્ડ સેન્ટેન્સમાં ધ પોન્ડ, એ પણ નામ છે, નાઉન છે. ઇંગ્લિશમાં નામને આપણે નાઉન કહીએ છીએ. ગ્રામરમાં આપણા પોતાના નામને પણ નાઉન કહી શકાય, પણ એને આપણે નેમ કહીએ છીએ. માણસનું નામ હોય છે તેથી. ધ પોન્ડ એ નામ છે, નાઉન છે, તો તેની પૂર્વે નિયર મુકાયું છે પ્રિપોઝિશન. ત્યાર પછી તમે જોશો મી એ સર્વનામ છે. એટલે આપણી વ્યાખ્યા પૂરી થઈ ગઈ ને કે નામ કે સર્વનામની પૂર્વે મુકાય છે હંમેશા પ્રિપોઝિશન. પૂર્વે એટલે પહેલા, એની પહેલા મુકાય, એની પાછળ નથી મુકાતું. જુઓ, મી ની પહેલા ફોર મુકાયેલું છે. ફોર શું છે? પ્રિપોઝિશન છે. અને મી શું છે? સર્વનામ છે. સર્વનામ કે નામની હંમેશા પહેલા અથવા એમની આગળ જ હંમેશા મુકાય છે પ્રિપોઝિશન. ત્યાર પછી ફોર્થ સેન્ટેન્સમાં જોશો તમે, ધી અર્થ ની પૂર્વે મુકાયેલું છે પ્રિપોઝિશન રાઉન્ડ. અને ત્યાર પછી ફિફ્થ સેન્ટેન્સમાં, હા, ધી અર્થ જે છે તે નાઉન છે અને હિમ જે છે તે સર્વનામ છે, પ્રોનાઉન કહેવાય. સર્વનામ એટલે ઇંગ્લિશમાં પ્રોનાઉન. એની પૂર્વે મુકાયેલું છે પ્રિપોઝિશન આફ્ટર. હવે તમને અહીં ઇન બિટવીન બીજી પણ એક બાબત સમજાવી દઉં કે ઘણા સ્ટુડન્ટ્સ, હજારોમાં 10 કે 12 સ્ટુડન્ટ્સને ઇંગ્લિશમાં નાઉન કોને કહેવાય અને પ્રોનાઉન કોને કહેવાય તે ખબર નથી હોતી. એમ સમજી લઈને હું સ્ટુડન્ટ્સને કહી દઉં છું કે જો ના ખબર હોય તો સાંભળી લો કે નાઉન કોને કહેવાય છે ઇંગ્લિશમાં. નાઉન એટલે ગુજરાતી શું થયું? નામ. બરાબર. નાઉન કોને કહેવાય? તો જેને જેને આપણે નામ આપેલા છે તેને નાઉન કહેવાય. જો આપણે ગ્રામર લઈને બેઠા હોય તો જ્યાં જ્યાં નામો આવવાના તેને નાઉન કહેવાશે. અને તમે બુક્સ, ચોપડા બધું સાઈડ પર મૂકી દીધું અને તમે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં કશે ફરો છો અને તમે કેટલાક નામ જુઓ છો તો તેને આપણે નેમ કહીએ છીએ. એ બંનેનો અર્થ એક જ છે, નામ. હવે એક્ઝામ્પલ હું તમને આપું છું. ધારો કે મારું નામ છે વીના, તો એ મારું પર્સનલ નામ છે. એને નાઉન પણ કહેવાય અને નેમ પણ કહેવાય. હવે અહીં કેટલા જે નામો આપેલા છે તે કહી દઉં. અર્થ એક ગ્રહનું નામ છે. સમગ્ર બ્રહ્માંડમાં કેટલાય કરોડો ને ખરવો ગ્રહો ફરે છે, તેમાંનો એક ગ્રહ છે જેને નામ આપવામાં આવેલું છે ધી અર્થ, પૃથ્વી. પૃથ્વી નામથી આપણે એ ગ્રહને ઓળખીએ છીએ. ઇટ્સ અ સેટેલાઇટ. તો તેને નામ આપેલું છે ને, તેથી તે નાઉન છે. પછી ધ પોન્ડ તમને સમજાવું.
માની લો કે જમીન ઉપર એક ખાડો પડ્યો છે અને ત્યાં હંમેશને માટે પાણી ભરાયેલું રહે છે, તો આપણે હવે તેને નામ તો આપવું પડે ને, કે દરરોજ આંખોથી જોયા કરીએ છીએ કે આ જગ્યા ઉપર પાણી કાયમ રહે છે, તો પછી ડિક્શનરીમાં એક નામ તો આપવું પડે ને કે એવી જગ્યાને શું કહેવાય? તો કે તળાવ કહેવાય. ગુજરાતીમાં તળાવ એ નાઉન છે, ઇંગ્લિશમાં ધ પોન્ડ એ નાઉન છે. તેવી જ રીતે ધ વોલ એ નાઉન છે. આપણે દિવાલ ચણી દઈએ તો એને નામ તો આપવું પડે, તો તેને શું કહેવાય? દિવાલ અથવા ધ વોલ. તો તે નાઉન છે. પછી બીજા બધા જે અહીં નથી આપ્યા તે બોલી જાઉં છું. ધારો કે સોમનાથ ટેમ્પલનું નામ છે સોમનાથ. ધ તાજમહલ એક મોન્યુમેન્ટનું નામ છે, સ્થાપત્ય કલાનું નામ છે તાજમહલ. અગર તમે તમારા વાંસદામાં રહેતા હોવ ત્યાં પણ એક ધ ટાવર છે, એ પણ નાઉન છે. કોલેજનું પણ નામ છે GACC વાંસદા, તે પણ નાઉન છે. તમારા પોતાના જે નામો છે તે બધા નાઉન છે. ધ ડોગ નાઉન છે, ધ ગોડ નાઉન છે. પછી એમના અગર તમે નામો આપેલા હોય તો તે પણ નાઉન છે. એ બધા ગ્રામેટિકલ લેંગ્વેજમાં નાઉન કહેવાય છે. તો પ્રિપોઝિશન હંમેશા આવા નામોની આગળ જ મુકાય છે, તે શરત છે. હવે તમે નાઉન સમજી ગયા હશો. હવે હું આવું છું પ્રોનાઉન ઉપર, કારણ કે આપણે જે વ્યાખ્યા લખી તેમાં એમ પણ લખ્યું છે કે પ્રિપોઝિશન હંમેશા નામ કે સર્વનામની પૂર્વે મુકાય છે. તો સર્વનામ એટલે કે ઇંગ્લિશમાં તેને પ્રોનાઉન્સ કહેવાય છે. તો પ્રોનાઉન્સ તો બહુ લિમિટેડ છે આપણી પાસે. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. સિંગ્યુલર અને પ્લુરલ તમે જ્યારે નાના હશો ત્યારે આ ભણેલા હશે. એ પર્સનલ પ્રોનાઉન્સ છે. છોકરા માટે આપણે હી વાપરીએ છીએ, છોકરી માટે આપણે શી વાપરીએ છીએ, બહુવચન હોય તો ધે વાપરીએ છીએ. એનિમલ કે કેટ કે ડોગ કે વગેરે માટે આપણે ઈટ સર્વનામ વાપરીએ છીએ. તું માટે યુ શબ્દ વાપરીએ છીએ. ભગવાનના માટે જો આપણે તું કહેવું હોય કે તમે કહેવું હોય તો ધાવ શબ્દ વાપરીએ છીએ. આ બધા જ પોતાના માટે સર્વનામ આઈ નો ઉપયોગ આપણે કરીએ છીએ. આ જે બધા છે તે સર્વનામો છે, એને આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન્સ કહીએ છીએ. તો એ લિમિટેડ છે, મર્યાદિત. નાઉન્સ બહુ બધા છે પણ પ્રોનાઉન્સ લિમિટેડ છે. હવે તમને એમ થશે કે અહીંયા 5th સેન્ટેન્સની અંદર હિમ કેમ આવ્યું? તો એ પણ પ્રોનાઉન જ છે, પણ એ કર્મ વિભક્તિનું રૂપ છે. હું પહેલા જ કહી ગઈ કે તમે જ્યારે 5મા 6ઠા કે 6, 7 સ્ટેન્ડર્ડમાં ભણતા હશો ત્યારે પ્રોનાઉન્સ શીખેલા હશો. કર્તરી અને કર્મણી આવી રીતે નામ આપ્યા હશે, એક્ટિવ રૂપ અને પેસિવ રૂપ. તો હી નું થાય હિમ, શી નું થાય હર, બરાબર, ધે નું થાય ધેમ. તો એ બધા જ પ્રોનાઉન્સ જ છે. તેથી અહીં હિમ એ પ્રોનાઉન છે. એટલે આ તો તમને પ્રિપોઝિશન શીખવતી વખતે જેટલી બાબતો ધ્યાન આપવાની છે કે હવે હું પ્રિપોઝિશન ધારો કે તમને સમજાવી જાઉં કે ભાઈ ઓન, નિયર, રાઉન્ડ, ફોર, આફ્ટર, આ બધા પ્રિપોઝિશન્સ છે. પણ જ્યારે એની ડેફિનિશન સમજાવું કે તે હંમેશા નાઉન અને પ્રોનાઉન્સની પૂર્વે મુકાય છે, ત્યાં જ કેટલાક સ્ટુડન્ટ્સ નું ગાબડું ગબડી જતું હોય છે કે ભાઈ અમને તો એ જ નથી ખબર કે નાઉન્સ ને પ્રોનાઉન્સ ની પૂર્વે મૂકવું, પણ નાઉન્સ કોને કહેવાય અને પ્રોનાઉન્સ કોને કહેવાય એ પણ જો ના આવડતું હોય તો તમે પ્રિપોઝિશનને યોગ્ય જગ્યાએ મૂકી શકો નહીં. એટલે પ્રિપોઝિશન ભલે તમને આવડતા હોય કે ઓન, ઓવર, અંડર, બીનીથ, આફ્ટર, ઇન ફ્રન્ટ ઓફ, આ બધા પ્રિપોઝિશન્સ છે, નો ડાઉટ. પણ જ્યારે વાક્યમાં મૂકવાનું આવે ત્યારે તમે નિયમ જ ના જાણતા હોય, એનો રૂલ જ ના જાણતા હોય, એની ડેફિનિશન જ જો ના જાણતા હોય અને તમને નાઉન્સ કે પ્રોનાઉન્સ નથી આવડતું તો તમે પ્રિપોઝિશનનો ઉપયોગ કશે પણ કરી શકો નહીં. ફક્ત ખાલી લિસ્ટ લઈને બેસી રહી શકો કે આટલા પ્રિપોઝિશન્સ છે. તો પ્રિપોઝિશન્સ વિશે આટલું શીખવું જરૂરી છે. હજી આપણે આગળ જવાનું છે. હવે એક નોંધ લખવાની છે તમારે. હું બોલું છું
તમે ગુજરાતીમાં જ લખી લેશો ને તો વધારે સારું. ગુજરાતીમાં ફક્ત તમારી સમજ માટે લખાવું છું, આવું તમારે કશે પણ લખવાનું આવતું નથી. પણ પ્રિપોઝિશન્સ ના ચેપ્ટર વિશે બરાબર ગોખી લેવા માટે કે શીખી લેવા માટે એ નોંધ લખવી જરૂરી છે. તેથી લખી લો બધા નોંધ. ગુજરાતીમાં પ્રિપોઝિશન નામ કે સર્વનામની પછી આવે છે, જ્યારે અંગ્રેજીમાં પ્રિપોઝિશન સર્વનામની પૂર્વે આવે છે. નામ કે સર્વનામની પૂર્વે આવે છે. મેં તમને પેલું એક ગુજરાતી વાક્ય આપ્યું ને, હું તમને ફરીથી આ વાક્ય લખાવીશ. હું એક વાક્ય તમને આપી ગઈ કે હું ચપ્પુથી સફરજન કાપું છું. આ વાક્યમાં ચપ્પુથી, એમાં તમે જોશો થી જે છે ને તે ચપ્પુ નાઉનની પાછળ મુકાયેલું છે. તો ગુજરાતીમાં આવું અવ્યય હંમેશા પાછળ મુકાય છે, પણ ઇંગ્લિશમાં એ થી માટે આપણે વિથ વાપરવું પડે ને, તે હંમેશા નામની પૂર્વે મુકાય છે. આટલો ડિફરન્સ છે ગુજરાતી અને ઇંગ્લિશમાં. કે આઈ કટ એન એપલ વિથ નાઇફ, નાઇફની પૂર્વે મુકાયું, જ્યારે પેલામાં ચપ્પુથી, ચપ્પુની પાછળ મુકાય છે. તો ઇંગ્લિશમાં પૂર્વે મુકાય અને ગુજરાતીમાં પાછળ મુકાય. ઓકે, લખી લો ફરીથી. ગુજરાતીમાં પ્રિપોઝિશન નામ કે સર્વનામની પાછળ આવે છે, જ્યારે અંગ્રેજીમાં પ્રિપોઝિશન નામ કે સર્વનામની પૂર્વે આવે છે. વળી અંગ્રેજીમાં, ઓકે હવે નહીં લખતા તમે, વળી અંગ્રેજીમાં જે પ્રિપોઝિશન છે તો ત્યાર પછી આવતા નામ કે સર્વનામ હંમેશા કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટિવ કેસમાં હોય છે. લખવું હોય તો લખી લો. અંગ્રેજીમાં પ્રિપોઝિશન્સ હંમેશા કર્મ વિભક્તિ, જેમ કે આપણે 5મા સેન્ટેન્સમાં જોયું હિમ, ધ ડોગ રેન આફ્ટર હિમ. એ હિમ શું છે? કર્મ વિભક્તિનું રૂપ છે. હી નું હિમ થયેલું છે. હી એ એક્ટિવ વોઇસમાં છે અને હિમ તે પેસિવ વોઇસમાં છે, એટલે એને કર્મ વિભક્તિનું રૂપ કહેવાય. હિમ, ધેમ, હર, અવર, ધેર એ બધા કર્મ વિભક્તિના રૂપો છે. જ્યારે વાક્યમાં આવા કર્મ વિભક્તિના રૂપો આવે તો પ્રિપોઝિશન હંમેશા તેમની આગળ જ આવે. તો વાક્ય પૂરું કરીએ આપણે કે અંગ્રેજીમાં પ્રિપોઝિશન હંમેશા કર્મ વિભક્તિ એટલે કે ઓબ્જેક્ટિવ કેસમાં હોય છે. આથી પ્રિપોઝિશન પછી અંગ્રેજીમાં જ્યારે સર્વનામ વપરાય છે ત્યારે તે સર્વનામના ક્રમે કર્મ વિભક્તિના જ રૂપો વપરાય છે. આપણે ત્રીજું અને 5મું સેન્ટેન્સ, ત્રીજા સેન્ટેન્સમાં પણ છે. જુઓ, ફોર મી, મી એ કોનું કર્મ વિભક્તિનું રૂપ છે? માય, આઈ નું સર્વનામ આઈ, મી. આઈ એ એક્ટિવ વોઇસમાં હોય છે અને મી એ પેસિવ વોઇસમાં હોય છે. તો ત્રીજા અને 5મા સેન્ટેન્સમાં આપણે એના એક્ઝામ્પલ જોઈ ગયા કે આવી રીતે કર્મ વિભક્તિના રૂપો જો આપેલા હોય સર્વનામોમાં તો હંમેશા તેના પૂર્વે મુકાય છે પ્રિપોઝિશન. ઓકે, હવે આપણે કેટલાક સેન્ટેન્સ જોવાના છીએ. રોજના ઉપયોગમાં આવતા કેટલાક પરિચિત પ્રિપોઝિશન્સ વાક્યોમાં વાપરીને આપણે તેનો અભ્યાસ કરીશું હવે. તો આ સેન્ટેન્સને હું સાફ કરી નાખું છું. તમે બીજા કેટલાક સેન્ટેન્સ લખી લો. સેન્ટેન્સ નંબર 1 લખો.
fishes swim in water. Fishes swim in water. Second, I live in this house. I live in this house. Third sentence, the lion jumped into the well. The lion jumped, Jumped, into the well. Fourth sentence, do you come from Mumbai? Do you come from Mumbai? Fifth sentence, આ બધા સેન્ટેન્સ લખજો. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં પણ હું તમારી પાસે તે વંચાવડાવીશ બધા પાસે. He comes from that building. He comes from that building. Number 6. The lion came out of the cage. Sentence number 7. He cut a tree with an axe. He cut a tree with an axe. Number 8. He went to Mumbai મુંબઈમાં એમ કેપિટલ કરજો. હા, નાઉન હંમેશા છે ને એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવામાં આવે છે. He went to Mumbai with his uncle. Number 9. The book is on the table. The book is on the table. Sentence number 10. The clock is above the window. The clock is above the window.
નંબર 11 ટોટલ 16 સેન્ટેન્સીસ છે હા 16 સેન્ટેન્સ હું તમને આપું છું. There is a bridge over the river. There is a BRIDGE bridge over the river. Number 12. Birds fly over our heads. Birds fly over our OURR heads. Number 13. He is sitting between Ramesh and Mahesh. He is sitting between Ramesh and Mahesh. તમને ખબર છે આટલા બધા સેન્ટેન્સીસ શા માટે છે? કારણ કે આપણે બહુ બધા પ્રિપોઝિશન્સ શીખવાના છે એટલે પ્રિપોઝિશન્સ there are a number of prepositions in English, you know. એટલે ફક્ત એક બે વાક્ય નહીં ચાલે. Sentence number 14 is the clock is between the two windows. The clock between two windows. અહીં છે ને two windows ના આગળ the લખજો. The clock is between the two windows. Number 15. લખો he distributed sweets among the beggars. Sweets among the beggars. And last sentence. His house is among the trees. His house is among the trees. His house is among the trees. ઓકે ચાલો તમે ટોટલ 16 સેન્ટેન્સીસ લખી લીધા છે. ધેટ્સ વેરી ગુડ. હવે અંડરલાઈન કરવા કહું છું. તો હવે સેન્ટેન્સીસ અગર રહી ગયા હોય તો અત્યારે ના લખો. હું અંડરલાઈન જ્યાં જ્યાં કરવા કહું છું ને જે પ્રિપોઝિશનના નીચે અંડરલાઈન કરવાનું છે તે કરી લો સૌથી પહેલા. ફર્સ્ટ સેન્ટેન્સમાં ઇન, સેકન્ડમાં ઇન, થર્ડમાં ઇનટુ, ફોર્થમાં ફ્રોમ, ફિફ્થમાં પણ ફ્રોમ, સિક્સ્થમાં આઉટ ઓફ, સેવનમાં વિથ,
8 માં પણ with. નંબર 9 માં on. 10 માં above. 11 માં over. 12th માં over. 13 માં between. 14 માં પણ between. આ બધી અંડરલાઈન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ કે તમે ક્યાં કરેલી છે. નંબર 15 માં among. અને લાસ્ટ સેન્ટેન્સમાં પણ among. આ જે છે તે પ્રિપોઝિશન્સ છે. એટલે તમે જોયા કેટલા પ્રિપોઝિશન્સ આવ્યા. આ તો હજી આપણે ફક્ત 16 જ પ્રિપોઝિશન અને તે પણ વારાફરતી લખ્યા છે. among 2 વાર આવ્યું, on 2 વાર આવ્યું, with 2 વાર આવ્યું, into 2 વાર આવ્યું, બધું 2 વાર આવ્યું. એટલે એમ સમજો કે આપણે તો ફક્ત 8 સેન્ટેન્સ જ લખ્યા છે. પણ પ્રિપોઝિશન્સ તો અનલિમિટેડ છે, બહુ બધા છે. હજી તો આપણે ઘણા તો લખ્યા નથી. તો એનું લિસ્ટ તમારે તૈયાર કરવું પડે કે મારી પાસે પ્રિપોઝિશન્સ કેટલા છે. હાઉ મેની પ્રિપોઝિશન્સ આર ધેર ઇન ઇંગ્લિશ. તમે ડિક્શનરી ખોલશો કે કોઈ ગ્રામરની ટેક્સ્ટ બુક ખોલશો, તમને બહુ બધા પ્રિપોઝિશન્સ જોવા મળશે. તમે સ્ટડી કર્યું ત્યારે તો મને નથી ખબર, પણ જ્યારે અમે સ્ટડી કરતા હતા ને તો અમારી તો ઇંગ્લિશ બુકમાં, ખાસ કરીને ગ્રામરની બુકમાં બહુ બધા શબ્દો 70 થી 75 જેટલા પ્રિપોઝિશન્સ તો અમને લિસ્ટ કરીને આપવામાં આવતા હતા કે આટલા પ્રિપોઝિશન્સ છે. બહુ બધા પ્રિપોઝિશન્સ હોય છે. ઓકે, તો આ આપણે જોયું. થોડુંક આપણે હવે વાક્યો ઉપર જોઈ લઈએ. બરાબર, વાક્યોનું ગુજરાતી કરી લઈએ એટલે તમને પ્રિપોઝિશનનું પણ ગુજરાતી ખબર પડશે. ફર્સ્ટ સેન્ટેન્સ હું વાંચું છું. ફિશીસ સ્વિમ ઇન વોટર. માછલીઓ પાણીમાં તરે છે. તમે ગુજરાતીમાં જુઓ તો પાણીમાં, પાણીની પાછળ આવે છે માં, જ્યારે ઇંગ્લિશમાં તમે જોશો તો વોટરની આગળ આવે છે ઇન પ્રિપોઝિશન. એટલે ઇંગ્લિશમાં હંમેશા નામની આગળ આવશે અથવા સર્વનામની આગળ આવશે. સેકન્ડ સેન્ટેન્સ, આઈ લીવ ઇન ધીસ હાઉસ. હું આ ઘરમાં રહું છું. ઇન નો અર્થ શું થયો? માં. થર્ડ સેન્ટેન્સમાં જઈએ તો ધ લાયન જમ્પ્ડ ઇન્ટુ ધ વોલ. સિંહ કૂવામાં કૂદ્યો. સોરી, વોલ નહીં પણ વેલ. ધ લાયન જમ્પ્ડ ઇન્ટુ ધ વેલ. સિંહ કૂવામાં કૂદ્યો. તો ઇન્ટુ નો પણ ગુજરાતી થાય છે માં, કૂવામાં. પણ ઇન્ટુ અને ઇન વચ્ચે ડિફરન્સ છે. એ ડિફરન્સ હું તમને થોડી વાર પછી લખાવું છું. ડુ યુ કમ ફ્રોમ મુંબઈ. તમે મુંબઈથી આવો છો. ફ્રોમ નું ગુજરાતી થાય છે થી. ફ્રોમ એટલે કે પ્રિપોઝિશન છે આપણું અહીં, એનો થી એવું થાય છે. હી કમ્સ ફ્રોમ ધેટ બિલ્ડિંગ. પાંચમું સેન્ટેન્સ મેં વાંચ્યું. તે પેલા મકાનમાંથી આવે છે. ફ્રોમ નો અર્થ માંથી પણ થાય. The lion came out of the cage. નંબર 6. યસ, નંબર 6 માં જ લખ્યું છે. The lion came out of the cage. સિંહ પાંજરામાંથી બહાર આવ્યો. તો જેમ ફ્રોમ નો અર્થ થાય છે માંથી, તેમ આઉટ ઓફ નો પણ અર્થ થાય છે માંથી. પણ માંથી બહાર આવવું, આઉટ ઓફ. He cut a tree with an axe. તેણે કુહાડી વડે ઝાડ કાપ્યું. વિથ એટલે વડે અથવા થી પણ થાય. He went to Mumbai with his uncle. તે પોતાના કાકા સાથે મુંબઈ ગયો. વિથ નો અર્થ અહીં સાથે પણ થયો. એટલે જે આપણે બે વાર જે વાપરેલા છે ને પ્રિપોઝિશન, તેનો ઘડીકમાં અર્થ કંઈ જુદો થાય છે તો ઘડીકમાં બીજો પણ અર્થ નીકળે છે. એટલે વિથ તમે જોયું, એક વખત વડે થયું તો એક વખત સાથે કે સંગાથે થયું. નંબર 9 વાંચું છું. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ચોપડી ટેબલ ઉપર છે. ટેબલને ગુજરાતીમાં મેજ કહેવાય. બરાબર, ચોપડી મેજ ઉપર છે. તો ઓન નો અર્થ થયો ઉપર.
અને તે પણ ટચ કરીને જો મૂકેલી હોય તો ઓન કહેવાય નહીં. જો બુક આમ અદ્ધર હવામાં રહી હોય તો ઓવર કહેવાય છે. ધ ક્લોક ઇઝ એબોવ ધ વિન્ડો. ઘડિયાળ બારીની ઉપર છે. ધેર ઇઝ અ બ્રિજ. હા, અબવ નો અર્થ થયો ઉપર. 11th સેન્ટેન્સ, there is a bridge over the river. નદી ઉપર પુલ આવેલો છે. તો અહીં ઓવર નો અર્થ ફરીથી ઉપર જ થયો, પણ અબવ અને ઉપરમાં ફરક છે, બરાબર? એ હું પાછળથી પાછું સમજાવું છું. બર્ડ્સ ફ્લાય ઓવર અવર હેડ્સ. પક્ષીઓ આપણા માથા ઉપર થઈને ઉડે છે. અહીં પાછું ઓવર આવ્યું. એમાં આપણે ઓવરના બે વાક્યો જોયા, સેન્ટેન્સ નંબર 11 અને 12. એટલે જ મેં તમને નોટબુકમાં લખાવ્યા છે કે જેથી એનો બરાબર ઘરે બેસીને અભ્યાસ કરજો કે ઓવર બે વાર કેમ લખાવ્યું, બંનેમાં અર્થમાં શું જુદાપણું છે. 11મા સેન્ટેન્સનું ગુજરાતી થાય નદી ઉપર પુલ આવેલો છે, અને બર્ડ્સ ફ્લાય ઓવર અવર હેડ્સ, પક્ષીઓ આપણા માથા ઉપર થઈને ઉડે છે. તો જ્યારે વધારે જ ઉપર હોય ને અવકાશમાં જેવું, ત્યારે ઓવર વપરાય છે. અને નદીની ઉપર જે પુલ આવેલો છે તે પણ નદીને ટચ નથી કરતો, બરાબર? એક જ મિનિટ. હા, કોઈ છોકરી એન્ટ્રી લે છે. ઓકે, ધ્રુવી દવે. સેન્ટેન્સ નંબર 13, he is sitting between રમેશ and મહેશ. તે રમેશ અને મહેશની વચ્ચે બેઠો છે. between નો અર્થ થાય વચ્ચે. The clock is between the two windows. ઘડિયાળ બે બારીઓની વચ્ચે છે. જ્યારે બે ની વચ્ચે હોય ને તો between વપરાય છે. He distributed sweets among the beggars. હવે among એટલે પણ વચ્ચે. તેણે ભિખારીઓમાં મીઠાઈ વહેંચી, અથવા તેણે ભિખારીઓની વચ્ચે મીઠાઈ વહેંચી. between અને among નો અર્થ એક જ થાય છે વચ્ચે, પણ between ફક્ત બે જણની વચ્ચે જ આવે. જ્યારે among એટલે કે બહુવચનમાં મુકાયેલું હોય. અહીં બેગર્સ ભિખારીઓ બહુવચનમાં છે. બહુ બધા બેગર્સ છે, તેમની વચ્ચે મીઠાઈ વેચાઈ છે, તો among વપરાય છે. એટલે ઘણા બધા હોય તો among, ઘણા બધાની વચ્ચે હોય તો among, અને બેની વચ્ચે હોય તો between. અને લાસ્ટ સેન્ટેન્સ, his house is among the trees. his house is among the trees. તેનું ઘર પેલા વૃક્ષો વચ્ચે છે. ઘણા બધા વૃક્ષો છે એટલે અહીં among આવ્યું. ફક્ત બે ઝાડની વચ્ચે તેનું ઘર નથી, ઘણા બધા ઝાડોની વચ્ચે તેનું ઘર છે, તેથી among વાપર્યું છે. ઓલરાઈટ, તો મારે તમને રૂલ્સ લખાવાના છે. ટોટલ 5 રૂલ્સ આપેલા છે, પણ તમે ઝડપથી લખી શકશો નહીં, તેથી હું તમને એ નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ રૂલ્સ. તો આટલા ટોટલ 16 સેન્ટેન્સીસ મેં તમને બોર્ડ પર લખી બતાવ્યા, અને એમાં તમને પ્રિપોઝિશન્સ બતાવ્યા, એનું ગુજરાતી પણ કરી બતાવ્યું, અને પ્રિપોઝિશન્સનું પણ ગુજરાતી બતાવ્યું. ફક્ત મારે તમને હવે આ ચેપ્ટરના 5 રૂલ્સ લખાવવાના બાકી છે. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ, બરાબર? તો આટલું તમે આજે સુતા પહેલા જરાક જોઈ જજો, વાંચી જજો. આવતીકાલે તમે ફ્રી છો? કારણ કે અઠવાડિયાના 3 લેક્ચર આપણા પૂરા થઈ જાય. આવતીકાલે હું સ્પેશિયલ ઇંગ્લિશ વાળાનો લેક્ચર લઈશ, એટલે એમાં જેનો મુખ્ય વિષય ઇંગ્લિશ નથી તે લોકોએ તેમાં નથી આવવાનું, એટેન્ડ નથી કરવાનો. તો તમારે આ ચેપ્ટર બરાબર સ્ટડી કરવાનો છે. ઓકે, ધીમે ધીમે શીખીશું ને તો યાદ રહેશે, નહીં તો સિલેબસ તો બહુ ઝડપમાં પૂરો થઈ જશે. અને મારો 7 વાગ્યે પાછો TYBA નો પણ અત્યારે લેક્ચર છે. ઓકે, તો હવે હું એકવાર એટેન્ડન્સ લઈ લઉં. તે દરમિયાન જો તમને કોઈને કોઈ પ્રશ્ન હોય ને તો મને પૂછી શકો છો. અત્યારે હું સાંભળું છું તમને. મને ડાઉનલોડ કરી લેવા દેજો તમારી અટેન્ડન્સ.
અહીં મને તમારા બધાના નામ દેખાય. હું ધારું તો તમને કેમેરા ઓન કરાવીને તમારા ફેસીસ જોઈ લઉં. તમારા આખા નામ છે, ઈમેલ આઈડી છે. તમારી સાથે ચેટ પણ કરી શકું છું. તમને અહીંથી જેમ ક્લાસમાં બોર્ડ હોય છે તેવી રીતે બોર્ડમાંથી બોર્ડનો પણ ઉપયોગ કરી શકું છું. કંઈ પણ બહુ સરસ છે ફેસિલિટી આમાં. યસ, કોઈએ માઇક ઓન કર્યું? કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. મોસ્ટ વેલકમ ટુ આસ્ક મી એનીથિંગ. આઈ વિલ રિપ્લાય યુ. ઓકે, કોઈએ કંઈક પૂછવું છે ચેપ્ટર રિલેટેડ? પ્રિપોઝિશન્સ. 7 વાગે મારો બીજો લેક્ચર સ્ટાર્ટ થાય છે. યસ, એનીવન? પ્રિપોઝિશનના પીડીએફ મોકલી દેજો. શેની પીડીએફ મોકલું? પીડીએફ પ્રિપોઝિશન. એટલે આજે જે લેક્ચર ચલાવ્યો તેની? હા હા, તો ઓકે મોકલી દઈશ. એનું વિડીયો મોકલીશ. એનું કોઈ પીડીએફ અત્યારે નથી મારી પાસે, બરાબર? પણ આ ઓકે. વિડીયો સેમ આવશે. ઓકે, તો હું એમાંથી બીજો એક પ્રશ્ન એમાંથી અરાઇઝ થાય છે કે તે સેન્ટેન્સીસ લખ્યા કે નહીં લખ્યા? લખેલા છે. ઓકે ઓકે, સારું, લખ્યા. મોકલી દઈશ. હા, વિડીયો મોકલી દઈશ. બીજું કોઈએ હા. કંઈક પૂછવું હોય? હા, કોણે મને પ્રશ્ન પૂછ્યો? નામ બોલજો. જાદવ ધર્મેશભાઈ. હા, ફક્ત ધર્મેશ એમ કહેશો તો ચાલશે. હા, ઓકે. ચલો, બીજા કોઈને કોઈ પ્રશ્ન છે? નથી ને? ઓકે, તો યુ કેન લીવ નાવ. અને જો હજી કોઈને મનમાં કન્ફ્યુઝન હોય તો મને વોટ્સએપ ગ્રુપમાં તમે ક્વેશ્ચન મોકલી શકો છો, બરાબર? I want to start Okay. another lecture. Okay, thank you all of you. You Okay. can leave now. Yes. કાલે લેક્ચર લેવાના છે કે ટીચર?